ગયા છે બોરસદ હાઈવે ઉપર. તો જો તમે જોઈ શકો છો. તો જો આ બાજુ જો કૃષ્ણા પપ્પા બાઇક લઈને સ્પેશિયલ વિડીયો ઉતારવા ને. જે ફાઇનલી ઉપર રોડ છે. આ રોડ કઈ જાય ખબર નહીં અમને તો. વાસદવાળા રોડ છે જો. તો તમે જોઈ શકો છો. તો જુઓ કૃષ્ણા નથી લાયા. જયમીન આવે છે ને. જયમીન પહેલી વખત આવે છે ને પોઈન્ટ ઘેર. ચલો આપણે જઈએ. એવું જો તમે જોઈ શકો છો. અમારે જવાનું છે આ બાજુથી નહીં. ડીજે વાગે છે તો જવાનું છે. જો ઉપર હાઈવે છે. વાસદ, પામોલ અને બોરસદ જવાનું છે. જય માતાજી, જય શ્રી કૃષ્ણ. આજના નવા બ્લોગ બધા મિત્રોનું સ્વાગત છે. આપણે તો બ્લોગ ચાલુ કરશે બહુ લેટ, કેમ કે આજે મોડું થઈ ગયેલું, થોડું કામ હતું. તે ઘાસ એવું કપા ગયેલા ખેતર. અને કૃષ્ણા આજે તબિયત થઈ ગઈ છે નરમ. તે જો તાવ એવું આવી ગયું ને કૃષ્ણા? દવા પીધી પડે? જો કૃષ્ણા તો તાવ એવું આવી ગયું છે. તે દવા તો લઈ આવ્યા છે કચેરી ગામમાં જઈને. ને આ બાજુ તો બપોરનો ટાઈમ થઈ ગયો છે, જમવા પણ બેસી ગયા છે નહીં. જો આજે બ્લોગ બહુ લેટ ચાલુ કર્યો છે. અને બનાવ્યું છે શું ખાવાનું આજે? જો આજે બનાવ્યું બટાકાનું શાક, ડુંગળીનું સરસ મજાનું. રોટલા પણ છે, ખીચડી પણ બનાવી છે આજે નહીં. તો જય માતાજી, નવા બ્લોગમાં સ્વાગત છે બધાનું. કે બધા મિત્રોને જય માતાજી, જય શ્રી કૃષ્ણ, ગુડ મોર્નિંગ. આપણે જમવા બેસી ગયા છીએ. બ્લોગ મોડો સ્ટાર્ટ કર્યું છે. ના ભાઈ જયમીન બેઠો છે. જયમીન આજે આપણે બ્લોગ મોડો ચાલુ કરીશું. તો બધાને ગુડ મોર્નિંગ ને જય માતાજી, જય શ્રી કૃષ્ણ. તો ચલો ખાવું હોય તો ખાઈ લઈએ. આપણે તો સરસ મજાનું શાક ને રોટલા ને ખીચડી એવું બનાવ્યું છે. મસ્ત. કૃષ્ણાએ ખાધું? કૃષ્ણા ખાધું બેટા? હા ખાઓ. શું કરું? લે ખીચડી થોડી ખાઈ લે. ઓઢવા જોઈએ કશું? દૂધ ખાઓ. તો જો માથે પોતું છે તો સારું ઠંડુ વહેલું મટી જશે. હવે ચલો ખાઈ લઈએ. કૃષ્ણા તો હે દવા પીવડાવી એટલે સારું. આપણે તો ફોર્મમાં આવી ગયા છે અને જવાનું છે. કૃષ્ણા ખેતમ ગઈ છે, તે બીમાર થઈ ગઈ, તાવ એવું આવ્યું તો લેવા જઈએ છે. તો ચલો લઈ આવીએ ને જયમીન? જો જયમીન તો ફોર્મમાં બે હું જઈને આવું, ફટાફટ જઈ આવો ને. કૃષ્ણા લેવા જઈએ. તો ચલો તમને પણ બતાવ્યું ખેતર આપણે લેવા આવી ગયા છે. ખેતમ જો આપણે કોઠો એવું છે આગળ નાવાનું સરસ મજા. નહીં કશું ઉપર બતાવ કોણ ભર્યું છે? તો મેં તો નકરી લીર વળી પાણી તો અહીંથી બોરનું પડે પાણી. અડધું આમ જાય ને અડધું આ બાજુ. નહીં કૃષ્ણા તું નહીં લઈ આવીને? કૃષ્ણા તો દાવા આવી ગયો લેવા આવ્યો હું. મમ્મીને તો નહીં યાદ હે. દાડીઓ પણ આવ્યો ખેતમ બધો બહુ દાડીઓ જો. અને ભોણોને પેલી બાજુ ચાર ભરે છે ટ્રેક્ટરમાં. પથ્થરવીના પાલા છે. શું કહો? બધા આવી ગયા તારું? તો સરસ મજા રૂમ છે અહીં તો પંખું બંખું બધું. આપણે ખેતરમાં જો સરસ મજાનું બહુ મોટું ઝાડ છે અને એની તારે તો બહુ સાઈડો છે. કેરી પણ બહુ આવી જાય ઉપર. નકરી કેરીઓ છે ને બીજા બધી બહુ કેરી આવી જાય. આપણા ખેતર નજીક જ છે. ચલો ફ્રેન્ડ આપણે જવાનું છે બહાર લગ્નમાં. તો તૈયાર તો થઈ ગયા છે. ફોઈની છોકરીનું લગ્ન છે. તો અમે તો તૈયાર થઈ ગયા છે અને જવાનું છે બહુ આગળ જવાનું છે. બોરસદ જવાનું છે. તો તૈયાર થઈ ગયા છે. જયમી પણ છે જો આ બાજુ. તો જયમી ક્યાં જવાનું? બોરસદ. બોરસદ લગ્નમાં જવાનું છે. આવો ને. કૃષ્ણા તો બીમાર હતા નહીં આવતા. તાવ એવું ચડ્યું છે. કૃષ્ણા તાવ ચડ્યું આવું છે પણ નહીં લઈ જતા. બહુ આગળ જવાનું છે. 20-25 કિલોમીટર આગળ નહીં. રાતે પાછું આવવાનું છે. થઈ ગયા? ચલો નીકળીએ આપણે તો. ચલો મિત્રો અમે જઈએ છીએ બોરસદ. અમારા કૃષ્ણા પપ્પાની કોઈની છોકરીનું મોહારું જવાનું છે વડતાલથી. આપણે પણ જવાનું છે મામાનું ઘર થઈ ગયું. તો ચલો જઈએ નહીં? તો ચલો નીકળીએ. મોડું થાય છે તો ફટાફટ જઈએ. તો આવી ગયા છે સરોજબેનના ઘરે. કૃષ્ણા પપ્પા આગળ ચાલે. જયમીન જો સરસ. હા તો જો સરોજ આખી ફેમિલી ફૂલ ફેમિલી નહીં. સોલંકી પરિવાર જો અમારા સરોજબેન કોઈ છોકરી થઈ જો. ચલો આપણે જઈએ એમના ઘેર. હજુ મોહારું પૂકવા જવું હોય ને. મોહારું ગયું જવું હોય ને. કોઈને મોહારું લઈને આવ્યા છે તો તય જ છે. તો જઈએ તો આગળ. અને અમારા ઘરના પણ તય જ છે બધા. હા તો જો આ બોરસદના અહીંના છોકરા છે જો. કેમ મજામ ને? હા જો
ગાઈસ આ બાજુ તો મેમેરા લઈને પણ આવી ગયા છે બાજુ સીધું જમવાનું શું બનાવ્યું? દાળ ભાત શાક. બોલ ને. નહીં બોલતો. તો ગાઈસ આ બાજુ પપ્પા જમે છે જમ્મુ આવી ગયો જમ્મુ નહીં જમુ આ બાજુ મોહારું પણ આવી ગયું છે ચલો જો મમેરું તો આવી ગયું છે મંડપ નીચે. તો જો આ ભાઈ તો બધા બેઠ્યો ખાઈ બહીન. તો જો મોહારું તો આવી ગયું છે મંડપ નીચે. જો ચલો ગાઈસ અમે તો જઈએ છીએ ઘરે. કૃષ્ણ બીમાર છે એટલે રડતી છે એટલે હવે જઈએ અને છીએ. હજુ છોકરી લગન બાકી હે નહીં બાકી હજુ પહેરવાનું તો પણ અમે જઈએ છીએ ઘરે. તો ચલો જઈએ હવે ઘરે. તો જો આ તો લખી મોટાવાના મોટા ભાઈને ઉભા રહ્યા. જો જમ્યા કે નહીં? જમ્યા? જો આ બાજુ જમી લીધું? અમે તો જઈએ છીએ ઘરે. તમારે નહીં આવું ઘેર માનસી? નહીં આવું ઉષા મોટા ઘેર? હા ચલો અમે જઈએ આવતા.